હરિને ભજતા જો કોઈની લાજ જતા નથી જાણી રે. ભગવાનનું ભજન કરતો હોય, ભગવાનને માનતો હોય, આજ સુધી એની લાજ ગઈ હોય, એની આબરૂ ગઈ હોય, એવા જગતમાં કે સત્સંગમાં કોઈ દાખલા છે નહીં. નરસિંહ મહેતાની પાસે હતું શું મને કહો? પણ એ નરસિંહ મહેતાના જેવા કામ થયા એવા કામ આ જગતમાં કોઈના થયા
નરસિંહ મહેતાએ પોતાની દીકરી પરણાવી, પોતાનો દીકરો પરણાવ્યો, પોતાની દીકરીના મામેરા કર્યા. આવા કોઈના મામેરા થયા છે કયો? નરસિંહ મહેતાએ જે કર્યું, નરસિંહ મહેતાનું જે કામ થયું એ ભગવાને એને ભક્તિને વશ થઈને કર્યું છે. ભગવાનનું જે ભજન કરે ને એની આબરૂ, એનું સંપૂર્ણ ધ્યાન ભગવાન રાખે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગાદી ઉપર બેઠા ને ત્યારે રામાનંદ સ્વામી પાસેથી મહારાજે બે બહુ મોટા વરદાનો માંગ્યા. એક, સ્વામિનારાયણ સંપ્રદાયનો જે આશ્રિતો હોય ને, અન્ન ધન વસ્ત્ર અને આબરૂએ કરી ક્યારે પણ દુઃખી થવો જોઈએ નહીં. બીજું વરદાન, અંત સમયે કરોડ વીછી કરડે ને એટલી શરીરમાં પીડા હોય હો, જ્યારે જીવ દેહ છોડે ત્યારે, જ્યારે જીવનો અંત સમય આવે ને ત્યારે જેમ માખણમાંથી રૂવાડો નીકળે ને એમ એનો જીવ નીકળી જાય ને મારા ધામને પામે. આવા બે વરદાન ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતો માટે માગી લીધા. અને એ પ્રતાપે કરી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો અત્યારે સુખિયા છે. અન્ન ધન વસ્ત્ર અને આબરૂ ભગવાને માગી લીધું છે. એ પ્રતાપે આજે આપણે આટલા બધા સુખી છીએ. ભગવાન પોતાના ભક્ત માટે બધું જ કરે છે. શું નથી કરતો? ભગવાન પોતાના ભક્ત માટે બધું જ કરવા તૈયાર છે. શરત ખાલી એટલી જ કે એકવાર ભગવાનના ચરણમાં પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દેવું પડે. બસ એકવાર ભગવાનના થવું પડે ત્યારે મેળ આવે. મહારાષ્ટ્રની અંદર પંઢરપુરની બાજુમાં સકુબાઈ કરી ભગવાનના બહુ મોટા ભગત રહેતા હતા. આ સકુબાઈ પરણીને સાસરે આવ્યા ને પછી એના પરિવાર વાળા એને ભગવાન ભજવા નહોતા દેતા. પણ સકુબાઈનું અંતર ભગવાનમાં એટલું બધું જોડાયેલું, એટલું બધું જોડાયેલું, સકુબાનું મન ભગવાનમાં પરોવાયેલું છે. સાસરે આવ્યા ત્યારે ભગવાન વિઠ્ઠલનાથજીની એક મૂર્તિ પોતે જાતે પિયરમાંથી લઈને આવેલા. એના પતિએ કહ્યું કે આ તો બધા ઢોંગ છે, આ બધા ધતિંગ છે. એમ કરી ભગવાન વિઠ્ઠલનાથની મૂર્તિને એને તળાવમાં પધરાવી દીધી. સકુબાને થયું કે ભગવાન ભજવા છે, ચલો પ્રત્યક્ષ નહીં તો મનમાં ભગવાનનું ભજન કરીએ. સકુબાઈ અખંડ ભગવાનની ભક્તિ કરે પણ મનમાં પ્રભુ ભજે. પણ એના જીવનમાં એક જ તાલાવેલી હતી કે જીવનમાં એકવાર પંઢરપુરમાં રહેલા ભગવાન વિઠ્ઠલનાથનું દર્શન કરવું છે. બસ. અને દર્શનની એટલી બધી અભિલાષાઓ અંતરમાં. પણ એ આજથી વર્ષો પહેલાનો જમાનો. ઘરમાંથી પૂછ્યા વગર બહાર નીકળાય પણ નહીં. અત્યારની જેમ નથી. પિયરમાં પહોંચ્યા પછી ફોન કરે, હું મારા ભાઈના ઘેર આવીશું. હા, તમે હાજે ખાવાનું બનાવીને ખાઈ લેજો. આ વર્ષો પહેલાનો મર્યાદાનો જમાનો હતો. ઘરમાંથી બહાર પૂછ્યા વિના પગ પણ ન મુકાય. સકુબાઈને પંઢરપુર જવું છે. એકવાર સકુબાઈ ગામને પાદર કુવે કાંઠે પાણી ભરવા ગયેલા અને એ જ વખતે એક સંઘ ત્યાંથી નીકળ્યો અને સંઘને પૂછ્યું કે ભાઈ તમે ક્યાં જાઓ છો? તો કે અમે પંઢરપુર ભગવાન વિઠ્ઠલનાથના દર્શન કરવા જઈએ છીએ. સકુબાઈને થયું લાવો ને જે થવું હોય એ થાય. પ્રભુના માર્ગે ચાલી નીકળી. નક્કી કર્યું કે પ્રભુના દર્શન થઈ જાય પછી તો બસ આ આત્માને શાંતિ થાય, પછી જે થવું હોય થાય. અને સકુબાઈ પેલા સંઘની ભેળા હાલ્યા હો. એક રાત્રિ સંઘ ભેળા ચાલ્યા. એક દિવસ ચાલ્યા, રાત્રિ થઈ. એક ગામની અંદર નિવાસ કર્યો. આખું ગામ ભેગું થયું. યાત્રિકો બધા ભેગા થયા અને સંઘના યાત્રિકોએ ભેગા મળી અને ભગવાનના નામની ધૂન, ભગવાનના નામનું કીર્તન ચાલુ કર્યું ને વર્ષોથી હૃદયમાં દબાવેલી ભક્તિ આજે સકુબાઈની જાગી. હાથમાં કરતાલ લઈ અને સકુબાઈ આજે ગામના ચોકમાં કરતાલો લઈને નાચવા લાગી. હો, હાથની અંદર કરતાલ લઈ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કરી અને સકુબાઈ એવી નાચે, એવી નાચે, એવી નાચે ને કે નાચતા નાચતા સકુબાઈને ખ્યાલ ન રહ્યો અને પોતાના મસ્તક ઉપર ખેંચેલો ઘુમ્મટ
એ ઘૂંટો હટી ગયો, માથાના કેસ છૂટા પડી ગયા, પણ અંતરમાં ભગવાનની ભક્તિ છે ને, આ ભક્તિનું બીજ સકુબાઈનું આજે ખીલી ઉઠ્યું હો. અને એવી ભક્તિમાં તાલાવેલીમાં પરોવાઈ ગઈ, પગની અંદર લોહી નીકળવા માંડ્યા તોય સકુબાઈને ખ્યાલ ન રહ્યો. કડતાલ લઈ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલાના નાતે આજે સકુબાઈ એવી નાચે એવી નાચે એવી નાચે ને, ગામવાળાઓ યાત્રિકોએ જોયું આ બાઈ છે કોણ? એના અંતરમાં આટલી બધી ભક્તિ, એના અંતરમાં આટલું બધું ભજન, ભગવાન પ્રત્યે આટલો બધો સ્નેહ. એક બાજુ આંખમાંથી ચોધાર આંસુઓ વયા જાય અને ચોધાર આંસુએ આ સકુબાઈના હૃદયમાં રહેલી ભક્તિ, એને જેમ જેમ વિઠ્ઠલનો નાદ સાંભળે ને એમ એમ એનું હૈયું આનંદિત થતું જાય. કારણ વર્ષોથી ઘરમાં રહી મનમાં વિઠ્ઠલ વિઠ્ઠલ કર્યું છે, આજે ખુલ્લે નાદ એને વિઠ્ઠલ વિઠ્ઠલ કરવાનો મોકો મળ્યો. એના પતિએ ને એના સસરાએ ના પાડી કે જો વિઠ્ઠલ વિઠ્ઠલનું નામ લઈશ ને તો ઘરમાંથી બહાર કાઢી મૂકીશું ને ટાંટિયા ભાગી નાખીશું. તમને તો એવા કોઈ બંધન નહીં ને. તો સકુબાઈને બંધન હતા કે ભાઈ જો વિઠ્ઠલનું નામ લીધું ને તો ઘરમાં ઘૂસવા દેશું નહીં. હવે તો આજે આપણે સકુબાઈ બની આ ભક્તિમાં પરોવાઈ જાઓ, આવો ભજનનો ને આવો ભક્તિનો મોકો મળશે નહીં. આજે આપણે સકુબાઈ બની જાઓ અને ભગવાનના ભજનમાં પરોવાઈ જાઓ. અરે વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, પાંડુરંગે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, પાંડુરંગે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. આ વર્ષો પહેલા તો છે ને મર્યાદાનો જમાનો હતો. એ વખતે તો બહેનોને ગામમાં ગરબા ગાવા જવું હોય ને તોય જઈ ન હકાય. આ વર્ષો પહેલાની વાત છે. એ વખતે મર્યાદાનો જમાનો હતો અને મર્યાદાઓ એવી બંધાયેલી હતી કે ગામની કોઈ પણ સ્ત્રી, કોઈની વહુ હોય કે દીકરી હોય, જાહેરમાં ક્યાંય નાચી કે કૂદી શકે નહીં. અને હવે એવી કોઈ મર્યાદાઓ છે? મર્યાદાઓ હતી તોય મીરાબાઈ ભગવાનના તાલે નાચી, મર્યાદાઓ હતી તોય સકુબાઈ મર્યાદાઓ મૂકીને ભગવાનના તાલે નાચી છે. આજે તો આપણે તો મર્યાદાઓ છે નહીં. આપણે એકાદ બે એવા સકુબાઈ બનો, એકાદ બે જણ એવા મીરાબાઈ બનો કે ઊભા થઈને ભગવાનના તાલમાં પરોવાઈ જાઓ. અરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા,
विठ्ठल माझा मी विठ्ठलाचा विठ्ठल माझा मी विठ्ठलाचा माझा माझा विठ्ठल माझा मी विठ्ठलाचा विठ्ठल माझा 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 विठ्ठल माझा मी विठ्ठलाचा हरे विठ्ठला हरे माझा हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला हरे विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल 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 हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला बोलो विठ्ठलनाथ भगवान की जय એકમાત્ર ભગવાન વિઠ્ઠલ અને આ એવું દ્રશ્ય જામ્યું છે ગામવાળા યાત્રિકોએ જોયું આ હા હા આના હૃદયમાં કેવી ભક્તિ છે અને એ જ વખતે સકુબાઈની સાસુ ઘર આંગણે બેઠી છે અને એ વખતે એની બેનપણી સકુબાઈની ત્યાંથી નીકળીને એને પૂછ્યું કે આ સકુ કેમ હજુ આવી નહીં તો કે સકુ તો ગઈ પંઢરપુર દર્શન કરવા અને સાસુને બહુ ખીજ ચડી એના એનો દીકરો આવ્યો ને જો તારી વહુ હવે કયામાં નથી મર્યાદામાં નથી પૂછ્યા વિનાની પંઢરપુર ચાલી ગઈ અને એના ધણીને એમ થયું મને પૂછ્યા વિનાની ઘરમાંથી ચાલી ગઈ સાસુ અને પતિ બંને જણ હાથમાં લાકડી લઈ સકુબાઈને શોધતા શોધતા ગામમાં પહોંચ્યા ને ત્યાં તો સકુબાઈએ તો વિઠ્ઠલનો અલખ જગાયો છે આ દ્રશ્ય જોયું ને એના પતિના હૈયામાં ફાડ પડી અરે રે અમારા ઘરની મર્યાદા અમારા ઘરની કુળ પરંપરાને આજે ઊભા ચોકની અંદર તું લૂંટાવી રહી છે તરત દોડ્યો સકુબાઈનો ચોટલો ચાલ્યો ચોટલો ચાલીને સકુબાઈને બે થપાટો મારી ઢસડતો ઢસડતો આજ સકુબાઈને ઘેર લાવ્યો અને સકુબાઈને કહે કે તે તો મારા કુળની મારા ઘરની મર્યાદાને ગામ વચ્ચે લજવી છે અને ઘર આંગણે લાવી ઘેર લાવીને સકુબાઈને એક થાંભલાની સાથે બાંધી દીધી હો સકુબાઈને માર પડ્યો એ વાતનું દુઃખ નથી થાંભલાની સાથે બંધાણી એ વાતનું દુઃખ નથી પણ પ્રભુ વિઠ્ઠલનાથનું દર્શન કરવા માટે નીકળી હતી ને એ દર્શન ન થયું ને એ વાતનું હૈયામાં દુઃખ છે
અને શકુબાઈ ચોધાર આંસુએ રડે છે. અને એ જ વખતે પંઢરપુરમાં રહેલો વિઠ્ઠલનાથ એને એમ થયું કે આ શકુની ભક્તિનો જો આજે હું એની પાસે નહીં જાઉં તો શકુની ભક્તિ લાજશે. અને સ્વયં ભગવાન પોતે આજે શકુબાઈની વારે આવ્યા. હો, ઘરના આંગણે સાસુમાં ચોકી કરવા બેઠા છે. અને એ જ વખતે શકુબાઈને એક બેનપણી આવી. એને કહ્યું કે માં, શકુ ક્યાં છે? એ રહી ઘરમાં, એને તો થાંભલેથી બાંધી છે. કેમ માં? બહુ મોટી ભક્તાણી થતી હતી, પંઢરપુર દોડી જતી હતી દર્શન કરવા માટે, એટલે આજ થાંભલે બાંધી છે. માં તું રજા આપે તો હું એને મળી આવું. અને શકુબાઈના બેનપણીને રજા આપી. શકુબાઈના બેનપણી ઓરડામાં ગયા. શકુબાઈની આંખમાંથી વહેતા આંસુઓને લૂછ્યા અને કહ્યું કે બેન, આટલું બધું દુઃખ પડે તો ભક્તિ મૂકી દે ને. ત્યારે શકુબાઈના અંતરમાંથી એક નાદ ફૂટ્યો કે ભગવાનને પામવા માટે આ જન્મ લીધો છે ને, એના માટે ગમે એવા અસહ્ય દુઃખ સહન કરવા પડે ને કરીશ, પણ પામીશ તો હું ભગવાનને. ત્યારે એની બેનપણીએ કહ્યું તો એક કામ કર, બહુ ભગવાનના દર્શનની તાલાવેલી છે ને, ચાલ તારી જગ્યાએ હું બંધાઈ જાઉં, તું જા દર્શન કરવા માટે. પણ મારી સાસુને ખબર પડશે તો? ખબર પડશે ત્યારે જોયું જશે. અને એની બેનપણીએ ધીરે રહી હાડલાના શેડામાં હંતાડેલો થાળ એને કાઢ્યો. શકુબાઈને જમાડ્યા, શકુબાઈને છોડ્યા, પોતે થાંભલા સાથે બંધાણી બારીમાંથી કૂદી અને શકુબાઈ પંઢરપુર જવા માટે નીકળી ગઈ. અને શકુબાઈ દોડતા દોડતા પંઢરપુર પહોંચ્યા. ભગવાન પંઢરપુરની અંદર ભગવાન વિઠ્ઠલનાથનું આજે શકુબાઈએ દર્શન કર્યું. અને દર્શન કરતાની સાથે જ શકુબાઈની વર્ષો જૂની ભક્તિ આજે ભગવાનની મૂર્તિમાં, ભગવાનમાં એવી ઓતપ્રોત થઈને કે પ્રભુનું દર્શન કરતાની સાથે જ શકુબાઈનો ત્યાંનો ત્યાં દેહ પડી ગયો. અને એ વખતે જે સંઘ ભેડા શકુબાઈ એક દિવસ ચાલ્યા હતા ને, એ સંઘ ત્યાં પહોંચ્યો. સંઘે જોયું, અરે આ તો મારા ભેડા એક દિવસ ચાલેલી, એનો પતિ એને મારતો મારતો ઘેર લઈ ગયેલો, આ તો ભગવાનની બહુ મોટી ભગત છે, આ તો મૃત્યુ પામી. અને એ વખતે શકુબાઈના અગ્નિ સંસ્કાર પણ પંઢરપુરની અંદર કરી નાખ્યા. આ બાજુ શકુબાઈ આવી નહીં. સાસુને એમ થયું કે લાવો હવે તો સાંજ પડીને ઘરમાંથી બહાર કાઢું, નહીતર મારા ઘરના કામ કોણ કરશે. અને જેવો દરવાજો ખોલ્યો અને જ્યાં જોયું ને તો સામે શકુબાઈની કોઈ બેનપણી નહીં, પણ સ્વયં ભગવાન વિઠ્ઠલનાથ શકુબાઈ બનીને જ થાંભલે બંધાઈને ઊભો છે. અને એ વખતે સાસુને ખબર નથી કે આ શકુબાઈ નથી, આ તો ભગવાન વિઠ્ઠલનાથ છે. પણ ઘરમાં એક અગરબત્તી હળગાવો ને તો આખા ઘરમાં સુગંધ આવે. આ તો સ્વયં ભગવાન આવીને બેઠો ને, એટલે શકુબાઈની સાસુનું મન થોડું બદલાયું. થોડું બદલાયું. ગમે એમ તોય આપણી વહુ છે ને, એના હાથ છોડ્યા. હવે જોજે હો, કોઈ દી વિઠ્ઠલનાથના દર્શન કરવા જવાનો ચાળો કરતી નહીં, સાનીમાની ઘરના કામ કરવે. અને આજ ભગવાન પોતાના ભક્તની આબરૂને રાખવા, પોતાના ભક્તની રક્ષા, પોતાના ભક્તની લાજ રાખવા માટે સ્વયં ભગવાન શકુબાઈ બની માથે પાણીનું બેડું લઈ અને કૂવે પાણી ભરવા જાય. પાણી ભરીને લઈને આવે. ભગવાન સ્વયં છાણ વાસીદા કરે, ભગવાન રસોઈ કરે, પરિવારના સભ્યોને જમાડે. એટલું નહીં, પણ રાત્રે એના પતિના પગ દબાવે, સાસુ સસરાના આજ ભગવાન પગ દબાવે છે. અને ભગવાન આજ શકુબાઈની પત રાખવા માટે થઈ ભગવાન મટી અને આજ આ સંસારીઓની સેવા કરે છે. આ વાતને ઘણો સમય વ્યતીત થયો. ધીરે ધીરે ઘરના પરિવારના સભ્યોના મન થોડા બદલાવા લાગ્યા. હવે તો શકુ કે સુધર્યા, પહેલા જેવા નથી.
અને પહેલાના સમયમાં ગામડાની બહેનો આ ભજન ગાતા, ખબર છે ને? વહુ કરે છે આપણા ઘરની વાત, જો વહુએ વગોયા મોટા ખોરડા રે. આવું એક ભજન ગાતા વર્ષો પહેલા. આજ સકુબાઈ રૂપે ભગવાન ઘરના બધા જ કામ કરે છે. પછી તો પેલો સંઘ જે હતો ને, એ સંઘ ચાલતો ચાલતો પાછો ત્યાંથી નીકળ્યો. ગામમાં જઈને એના સાસુને સમાચાર આપ્યા કે તમારી વહુ તો પંઢરપુરની અંદર ભગવાનના ત્યાં મૃત્યુ પામીને ભગવાનના સુખે સુખિયા થઈ ગઈ. એની સાસુ કે સાના માના જાવ તો ખરા, મારી વહુ તો 11ની કુએ પાણી ભરવા ગઈ છે. કે હોય નહીં, અમે અમારી નજર આમે જોઈને આવ્યા, અમે અમારા હાથે એના અગ્નિ સંસ્કાર કર્યા છે. સકુબાઈની સાસુ કે હોતું હશે, કે દીની મારા ઘરમાં બંધાયેલી પડી છે અને હવે તો સુધરી ગઈ, વિઠ્ઠલનું નામે ભૂલી ગઈ અને હવે તો ઘરના હારા કામે કરે છે. પેલા યાત્રિકોના મનમાં એમ થયું, આમાં હાચી શકુ કઈ? જેને આપણે હળગાવીને આવ્યા એ કે આ સાસુની સેવા કરે એ? યાત્રિકોના મગજમાં વાત પ્રવેશી નહીં. લક્ષ્મીજીને સમાચાર મળ્યા, આ જે દીના જ્ઞાન એ દીના આયા નહીં. કે લક્ષ્મીજી પ્રભુને શોધતા શોધતા નીકળ્યા ને, પ્રભુને સકુબાઈના વેશમાં પાણી ભરતા જોયા ને, એટલે લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ આ એક ભક્તની પત રાખવા માટે હું આજે સકુબાઈ બન્યો છું, પણ પ્રભુ સકુબાઈ છે ક્યાં? ભગવાન કહે, સકુબાઈ તો રાખ બેડી રાખ થઈ મારી મૂર્તિમાં સમાઈ ગઈ. અને એ વખતે લક્ષ્મીજી પંઢરપુર ગયા. જે જગ્યા ઉપર સકુબાઈના અગ્નિ સંસ્કાર થયા છે એ રાખમાંથી સકુબાઈના અસ્થિ ભેગા કર્યા અને ત્યાં લક્ષ્મીજીએ સ્વયં અસ્થિમાંથી સકુબાઈનું સર્જન કર્યું અને સકુબાઈનું બાબડું પકડી એને ઘેર લઈને આવ્યા. ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા. શકુબાઈ ઘેર આવ્યા ને, એની સાસુને એમ થયું, રોજ શકુને જોતા હતા એ શકુ જુદી અને આ શકુ જુદી કેમ? ત્યારે શકુબાઈએ એમ કહ્યું કે માં, તમારા ઘરમાં તમારા વચ્ચે જે હતી ને એ કોઈ શકુબાઈ નહોતી, પણ મારી લાજ રાખવા માટે મારો ભગવાન વિઠ્ઠલનાથ શકુબાઈ બની તમારા ઘરમાં આવી અને તમારી સેવા કરીને ગયો છે. ત્યારે એની સાસુને, સસરાને, એના પતિને બહુ પસ્તાવો થયો. ભગવાન પોતાના ભક્ત માટે બધું જ કરે છે, શરત ખાલી એટલી જ, ભક્તિ શકુબાઈના જેવી હોવી જોઈએ. શરત માત્ર એટલી જ કે ભક્તિ મીરાબાઈના જેવી, ગોપીઓના જેવી કે પિતામહ ભીષ્મના જેવી હોવી જોઈએ. આજ પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞા રાખવા માટે થઈ ભગવાને પોતાની પ્રતિજ્ઞાને જતી કરી. હાથની અંદર ભગવાને હથિયાર ઉપાડ્યા. સુતજી સનકાદિક ઋષિઓને કહે કે રાજન, પછી તો હે સનકાદિક ઋષિઓ, પછી તો 18 દિવસ સુધી મહાભારતનું ભયંકર યુદ્ધ ચાલ્યું. કૌરવ પક્ષ સંપૂર્ણપણે ખાલી થઈ ગયો. કોઈ કૌરવ પક્ષની અંદર બચ્યું નહીં. એકમાત્ર દુર્યોધન જે બદલો લેવા માટે બચ્યો છે, જેની સાથે ભીમનું યુદ્ધ થયું અને ભીમે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે દુર્યોધનની જાંઘ ઉપર ગદાના પ્રહારો કરી કરી એને લોહીના કાબોચિયામાં સુવડાવી દીધો. પાંડવોનો વિજય થયો છે. વિજય શંખનાદ ફૂંકાઈ ગયો. પાંડવો બધા જ આજે વિજયની નિંદ્રામાં સૂતા છે. અને એ જ વખતે દુર્યોધનનો મિત્ર અસ્વસ્થામાં દુર્યોધનને મળવા માટે ગયો છે. ભાઈ, તું શા માટે આટલો દુઃખી થાય છે? હવે તો તારા 99 ભાઈઓ જતા રહ્યા, તારા સ્નેહીજનો બધા જ જતા રહ્યા, પાંડવોનો વિજય થયો છે, હવે તારા દેહને મૂકી દે. ત્યારે દુર્યોધને એમ કહ્યું છે કે એ અસ્વસ્થામાં મને એ વાતનું દુઃખ છે કે મારી નજર સામે મારા બધા જ ભાઈઓ, મારા સ્નેહીજનો બધા જ ચાલ્યા ગયા, એકમાત્ર પાંડવમાંથી કોઈ ગયું નહીં ને, એ વાતનું મને દુઃખ છે. એકાદો પાંડવમાંથી ઓછો થયો હોત ને, 5માંથી એકાદો ઓછો થયો હોત તો મને શાંતિ થાત. ત્યારે અસ્વસ્થામાં કહ્યું કે ભાઈ, ચિંતા ન કરીશ, લે તને વચન આપું છું, આવતીકાલનો સૂર્યોદય થાય એ પહેલા હું તને પાંડવોના મસ્તક લાવીને આપીશ.
આવું વચન આપીને અસ્વસ્થતામાં ખુલ્લું ખડગ લઈ અને 5 પાંડવોને મારવા માટે નીકળ્યો. પણ અસ્વસ્થતામાંના હૈયામાં વિચાર થયો, જાગતા પાંડવોને મારવા શક્ય નથી, સૂતા પાંડવોને જ મારવા પડશે. અને સૂતેલા પાંડવોને મારવા માટે અસ્વસ્થતામાં નીકળ્યો ને એ વખતે ભગવાનને પાંડવોની ચિંતા થઈ. અનન્યાસ ચિંતયંતો માં એ જના પર યુપાસતે તેષામ નિત્વા અભિયુક્તાનામ યોગ ક્ષેમ વહામ્યહમ. આ ભગવાન પોતાના ભક્તની બધી જ ચિંતાઓનું વહન કરે છે, એની સંપૂર્ણ જવાબદારી ભગવાન રાખે છે. પણ ક્યારે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામેક શરણમ વ્રજ. ભગવાન એમ કહે, બધું જ મૂકી અને એકમાત્ર મારા શરણે આવ, એટલે તારા બધા જ ચિંતાઓ, દુઃખો યોગ ક્ષેમ વહામ્યહમ, હું એની ચિંતા કરીશ. પાંડવોની ચિંતા ભગવાનને થઈ ને. ભગવાને રાત્રે સૂતેલા પાંડવોને જગાડ્યા. કારણ પાંડવો બધું જ ભગવાનના શરણે સમર્પિત કરીને સૂતા છે. મહાભારતનું યુદ્ધ જ્યારે ચાલતું હતું ને ત્યારે એ વખતે એવો પ્રસંગ બનેલો કે જ્યારે અભિમન્યુને મારવામાં આવ્યો અને એ વખતે અર્જુને પ્રતિજ્ઞા કરેલી, આવતીકાલનો સૂર્યાસ્ત થાય એ પહેલા જો જયદ્રથને મારું નહીં તો હું અગ્નિ સ્નાન કરી લઉં, કહેતા હું અગ્નિમાં પડીને મરી જાઉં. કૌરવો જયદ્રથને બચાવવા માટે જાગે, પાંડવો જયદ્રથને મારવા માટે જાગે. ભગવાન કૃષ્ણ પાંડવોની શિબિરમાં આવ્યા, પૂછ્યું કે કેમ જાગો છો? પ્રભુ, આ અર્જુન પ્રતિજ્ઞા લઈને બેઠો છે, કાલે સાંજ સુધીમાં જો જયદ્રથ મર્યો નહીં તો અર્જુન જતો રહેશે. ભગવાન કે એ તો બરાબર છે, પણ જેને પ્રતિજ્ઞા લીધી છે અર્જુન ક્યાં છે? યુધિષ્ઠિર કે પ્રભુ, એ તો ગંગાના કિનારે કાલના યુદ્ધની તૈયારીઓ કરતો હશે. ગંગાના કિનારે જોયું, અર્જુન દેખાણો નહીં. બધી જગ્યાએ તપાસ કરી, ક્યાંય અર્જુનને જોયો નહીં. અંતે ખબર પડી કે અર્જુન તો એની છાવણીમાં સૂતો છે. પાંડવો સહિત ભગવાન દ્વારિકાધીશ અર્જુનની છાવણીમાં ગયા. અર્જુન તો ઘોર નિંદ્રામાં સૂતો. નસકોરા બોલાવે છે. ભગવાને જગાડ્યો, ઊભો થા, બધાયની ઊંઘ હરામ કરી અને તું નિરાતે હૂતો છે. આવતીકાલે જો જયદ્રથ મર્યો નહીં તો તું મરી જઈશ, એવી ત્યાં પ્રતિજ્ઞા લીધી. ખબર છે ને? હા પ્રભુ, ખબર છે. તો પછી તને ઊંઘ આવે છે કેમ? ત્યારે અર્જુને બહુ સરસ જવાબ આપ્યો, પ્રભુ, મારા માટે તું જાગે છે ને, મારે જાગવાની કોઈ જરૂર છે નહીં. જ્યાં સુધી દ્વારિકા વાળો બેઠો છે ને ત્યાં સુધી મારે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. આવી સમર્પણ ભક્તિ અર્જુનની ભગવાન પ્રત્યે છે. પ્રભુએ રાત્રે સૂતેલા પાંડવોને જગાડ્યા. પાંડવો જાગ્યા. પ્રભુ ગંગાના કિનારે એમને લઈને ત્યાં બેઠા છે. એક પાંડવે પ્રશ્ન નથી કર્યો કે કેમ રાત્રે જગાડ્યા, માંડ માંડ આજે સારી ઊંઘ આવી છે, વિજય થયો છે, એક પણ પ્રશ્ન નહીં. પ્રભુની પાછળ ચાલ્યા ગયા. ભગવાન જે કરતો હશે ને એ સારું જ કરતો હશે, આવી ભાવનાથી પાંડવો પાછળ પાછળ ચાલ્યા ગયા. આ બાજુ ખુલ્લું ખડગ લઈ અસ્વસ્થતામાં આવ્યો. પાંડવોની છાવણીમાં જોયું ને 5 પાંડુ પુત્રો સૂતા છે. સૂતેલા 5 પાંડુ પુત્રોના મસ્તક ધડથી અલગ કરી નાખ્યા. ચોટલા પકડી 5ના માથા લઈ અને અસ્વસ્થતામાં દુર્યોધનની પાસે ગયો. લે ભાઈ, આ મેં મારું વચન નિભાવ્યું. દુર્યોધન કહે, મને ભીમનું માથું આપ. ભીમનું માથું ઉપાડ્યું. ચંદ્રના પ્રકાશમાં જોયું ને ત્યારે એ વખતે દુર્યોધન એમ બોલ્યો કે ભાઈ, આ ભીમ નહીં પણ આ તો ભીમનો પુત્ર છે. લાવ મને અર્જુનનું માથું આપ. અર્જુન પુત્રનું માથું જોયું, યુધિષ્ઠિર પુત્રનું માથું જોયું ને દુર્યોધનની આંખમાં આંસુ આવ્યા કે હું તને મારો મિત્ર માનતો તો, પણ તું તો મારો શત્રુ નીકળ્યો. એ અસ્વસ્થતામાં તે તો મારા 5 કુળ દીપક કહેતા મારા કુળના 5 વારસદારોને મારી નાખ્યા છે. તું તો અમારા કુળનો હત્યારો છે. આમ કહીને દુર્યોધન મૃત્યુ પામ્યો.
અસ્વસ્થામાને કુળ હત્યારો કીધો ને, અસ્વસ્થામાં પણ ત્યાંથી ચાલ્યો ગયો. આ બાજુ સવાર પડી માતા દ્રૌપદી પોતાના 5 દીકરાઓને જગાડવા માટે સવારના પોરમાં જેવા સાવણીમાં ગયા ને, અને જેવો સાવણીનો પડદો આઘો કર્યો ને, ત્યાં તો પોતાના 5 દીકરાઓના કપાયેલા મસ્તક ધડ પડ્યા છે, મસ્તક નથી ને. અને એ વખતે દ્રૌપદીજીના મુખમાંથી ચીસ નીકળી પડ્યો. દ્રૌપદીની ચીસ સાંભળી પાંડવો કૌરવ પક્ષની બધી જ સ્ત્રીઓ ભેગી થઈ. 5 પોતાના દીકરાઓને મરેલા જોઈ ચોધાર આંસુએ આજ પાંડવોની કૌરવોની સ્ત્રીઓ રડવા લાગી છે. દ્રૌપદીનો રડવાનો અવાજ, પાંડવો કૌરવોની સ્ત્રીઓનો રડવાનો અવાજ સાંભળ્યો ને, એટલે પાંડવો પણ ગંગા નદીના કિનારેથી ઉતાવળા ચાલતા ચાલતા આવ્યા. અર્જુને પ્રતિજ્ઞા કરી કે જેને મારા 5 પુત્રોને માર્યા છે ને, એના મસ્તકનો સૂતકનો પાટલો કરી સ્નાન ન કરું ને, ત્યાં સુધી દ્રૌપદી તને મારું મોઢું ન બતાવું. ભગવાન દ્વારિકાધીશ અર્જુનને લઈ અને પછી એ પોતાના 5 પુત્રોના હત્યારાને શોધવા નીકળ્યા. ખબર પડી કે આ કામ તો અસ્વસ્થામાં કર્યું છે. અસ્વસ્થામાં મહર્ષિ વેદવ્યાસના આશ્રમે સંતાયો છે. અર્જુન ભગવાનની સાથે વેદવ્યાસજીના આશ્રમે પહોંચ્યા, અને ત્યાં જેવા ગયા ને, અને ત્યાં અસ્વસ્થામાને ખબર પડી. અર્જુનથી બચવા માટે અસ્વસ્થામાએ સીધું બ્રહ્માસ્ત્ર છોડી દીધું. ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન બ્રહ્માસ્ત્ર આવે છે. અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું. મહર્ષિ વેદવ્યાસજી આવી બંને બ્રહ્માસ્ત્રને અટકાવ્યા છે. અરે મૂર્ખાઓ, તમારા નિજી સ્વાર્થ માટે આ બ્રહ્માંડનો પ્રલય કેમ કરો છો? 2 બ્રહ્માસ્ત્ર ભેગા થઈને અથડાય ને, આખા બ્રહ્માંડનો પ્રલય થઈ જાય. મહર્ષિ વેદવ્યાસે અર્જુનને કહ્યું કે અર્જુન, તમે તો સમજુ છો, આ બ્રહ્માસ્ત્રને પાછું વાળો. અર્જુને બ્રહ્માસ્ત્ર પાછું વાળ્યું. અસ્વસ્થામાને કહ્યું. અસ્વસ્થામાં કહે, મને છોડતા આવડે છે, પાછું વાળતા આવડતું નથી. મહર્ષિ વેદવ્યાસ કહે, તો મૂર્ખા, જે વિદ્યા પૂરી આવડતી નથી એ વિદ્યાનો ઉપયોગ શું કરવા કરે છે? આની દિશા બદલ, આને સમુદ્રમાં નાખ. અને તેથી અસ્વસ્થામાને એમ થયું, આમાંય મને દુર્યોધને કુળનો વિનાશક જ કીધો છે ને, લાવ એ વાતને હવે સાબિત કરી દઉં. અને પાંડવોનો છેલ્લો કુળ દીપક અર્જુનનો પુત્ર અભિમન્યુ, અભિમન્યુના પત્ની ઉત્તરા, અને ઉત્તરાના ગર્ભમાં એક બાળક પોસાય છે ને, ત્યાં બ્રહ્માસ્ત્ર રમતું મૂકી દીધું. તેથી ઉત્તરાને એમ થયું, આ તો બ્રહ્માસ્ત્ર છે, મારી રક્ષા કોણ કરે? તેથી ઉત્તરાએ ભગવાન દ્વારિકાધીશનું ચિંતન કર્યું, અને ભગવાને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી બ્રહ્માસ્ત્ર થકી પેલા બાળકની કહેતા ગર્ભની રક્ષા કરી છે. આ બાજુ અસ્વસ્થામાને પકડી અને દ્રૌપદીની પાસે લાવવામાં આવ્યો. દ્રૌપદીને કહ્યું કે દ્રૌપદી, આ તારો ગુનેગાર છે, તું કહે એમ એને સજા કરીએ. આને જ આપણા 5 દીકરાઓને મારી નાખ્યા છે. ત્યારે દ્રૌપદીએ બહુ સરસ વાત કરી. મુંચતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આ બ્રાહ્મણનો દીકરો છે, એને છોડી દો, એને છોડી દો. અર્જુન કહે છે, પણ દેવી, આને તારા 5 દીકરાઓને માર્યા છે. ત્યારે દ્રૌપદી એવું બોલ્યા, જે દિવસે આ લોકમાં આપણું કોઈ નહોતું ને, એ દિવસે ગુરુ દ્રોણાચાર્ય અને માતા કૃપીએ આપણને દીકરાઓની જેમ સાચવ્યા છે. અને હવે આ અસ્વસ્થામાને મારી હું માતા કૃપીને રડાવવા માંગતી નથી. આમાંય તમે મહાભારતના યુદ્ધમાં ગુરુદેવ દ્રોણાચાર્યને મારી નાખ્યા છે. હવે આ અસ્વસ્થામાને રહેવા દો. એક પુત્ર મર્યાની વેદના મારાથી વિશેષ કઈ માતા જાણી શકે? તમે એને છોડી દો. અને એ વખતે ભગવાન દ્વારિકાધીશ એવું બોલ્યા, તો અર્જુનની પ્રતિજ્ઞાનું શું? તેથી દ્રૌપદીએ બહુ સરસ જવાબ આપ્યો, જો બીત ગઈ વો બાત ગઈ. જે બની ગયું છે એ પાછું થવાનું નથી. આ ઈર્ષ્યાના દ્વેષ ભાવમાં આખું મહાભારતનું યુદ્ધ ખેલાણું, કેટલાય પરિવારના સભ્યોને ગુમાવ્યા. હવે મહેરબાની કરો અને આને જીવતો જવા દો. મારા દીકરાઓનું જે થવાનું હતું એ થયું, પણ હવે આને મારશો નહીં. દ્રૌપદીની આ દયા ભાવના જોઈને ભગવાન કૃષ્ણએ અને ભાગવતજીએ દ્રૌપદીને વંદન કર્યા છે.
ધન્ય છે દ્રૌપદી તને, ધન્ય છે તારી દયાળુતાને. दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जब लग घट में प्राण. જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી દયાને છોડશો નહીં. જે થવાનું હતું એ થઈ ગયું. જો બીત ગઈ વો બાત ગઈ. જે થવાનું હતું એ થઈ ગયું. अंबर के आनंद को देखो, कितने उसके तारे टूटे, कितने उसके प्यारे छूटे, पर बोलो टूटे तारों पर अंबर कभी शोक मनाता है, जो बीत गई वो बात गई. આ જગતમાં જે થવાનું હોય ને એ થઈને જ રહે છે, અને એકવાર જે બન્યું એ આપણા હાથમાં પણ રહેતું નથી. મધુવન કી છાતી કો દેખો, रोज फूल खिलते हैं, रोज मुरझाते हैं, पर बोलो मुरझाए हुए पुष्पों पर कभी मधुलय शोक मनाता है, जो बीत गई वो बात गई. જે થવાનું હતું એ થઈ ગયું છે. मदिरालय के आनंद को देखो, कितने उसके प्याले टूटे, कितने उसके प्याले टूटे, पर बोलो टूटे प्यालों पर कभी मदिरालय शोक मनाता है, जो बीत गई वो बात गई. જે થઈ ગયું છે એનો જીવનમાં ક્યારે શોક ન મનાવો. દ્રૌપદી કહે છે કે આપણો નિયમ છે, આપણે ક્ષત્રિય છે અને ક્ષત્રિયનો ધર્મ છે પ્રજાનું રક્ષણ કરવું અને દયા ભાવના રાખવી, માટે એને છોડી દો. પણ અર્જુનની પ્રતિજ્ઞાનું શું? ત્યારે ભગવાને એનો માર્ગ કાઢ્યો. બ્રાહ્મણની ચોટલી જતી રહે અને બ્રાહ્મણની જનોઈ જતી રહે ને એના મૃત્યુ બરાબર છે. ભગવાને અસ્વસ્થતામાંની ચોટલી એની જનોઈ લેવડાવી લીધી. એના મસ્તક ઉપર રહેલા મણીને ભગવાને ખેંચી લીધો અને ભગવાને શ્રાપ આપ્યો કે જા સૂર્ય અને ચંદ્ર તપે ને ત્યાં સુધી આ પૃથ્વી ઉપર રહી અને આ પીડાને ના દુઃખને ભોગવ. આજે પણ અસ્વસ્થતામાં એ પીડાને અને દુઃખને ભોગવે છે. સુતજી સોનકાદિક ઋષિઓને કહે કે આવી રીતે પાંડવોની ભગવાને રક્ષા કરી. ગર્ભમાં જેની ભગવાને રક્ષા કરી છે ને એ બાળકનો જન્મ થયો. જન્મ થતાની સાથે જ ચારે બાજુ દિશાઓમાં શોધવા લાગ્યો, જેને ગર્ભમાં મારી રક્ષા કરીએ ક્યાં છે, ક્યાં છે. એટલે ઋષિ મહાત્માઓએ જોયું, જન્મતાની સાથે જ દિશાઓમાં શોધે છે, દિશાઓમાં જોવે છે ને. સંસ્કૃતમાં દિશાઓને પરિત કહેવાય અને જોવું એટલે ઈક્ષિત. એટલે ઋષિ મહાત્માઓએ એનું નામ પાડ્યું પરિત ઇતિ ઈક્ષિત પરીક્ષિત. પરીક્ષિત એનું નામ પાડવામાં આવ્યું. અને પાંડવોના હૈયામાં આનંદ વધ્યો કે અમારા કુળનો એક છેલ્લો વારસદાર પ્રગટ થયો અને ભગવાને એની રક્ષા કરી છે. આમ ભગવાને પાંડવોની રક્ષા કરી છે. સુતજી સોનકાદિક ઋષિઓને કહે છે હવે એ જ પાંડવો રાજ્યનો ત્યાગ કરી હિમાલયની અંદર હાડ ગાળવા માટે જશે. પરીક્ષિત રાજાને ઋષિ મહાત્માઓનો શ્રાપ થશે. એ બધી જ કથાઓ આપણે આવતીકાલે બરોબર સવારે 8:30 વાગે સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ઓ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગા વહત નિર્મલ શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ
शेष सुमीरण करत निश दिन धरत ध्यान महेश्वरम श्री वेद ब्रह्मा करत सुति श्री बद्रीनाथ विश्वम्भरम इंद्र चंद्र कुबेर दिनकर धूप दीप निवेदितम सीति मुनि जन करत जय जय श्री बद्रीनाथ विश्वम्भरम शक्ति गौर गणेश शारद नारद मुनि उच्चारणम योग ध्यान रे अपार लीला श्री बद्रीनाथ विश्वम्भरम यक्ष किन्नर करत कौतुक ज्ञान दंड प्रकाशितम श्री लक्ष्मी कमल केवल डोले श्री बद्रीनाथ विश्वम्भरम कैलाश में एक देव निरंजन शैल शिखर महेश्वरम राजा युधिष्ठिर करत सुति श्री बद्रीनाथ विश्वम्भरम श्री बद्री जी की परम स्तुतिया पड़त पाप विनाशनम कोटि तेषु पुण्य सुंदर सहज अति फलदायकम सहज अति फलदायकम आयवसर करुणा निधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी अनेकानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे देवाभिवन्दनमात्मरक्षणार्थे आत्माभिवन्दनं बोलो स्वामीनारायण भगवाननी जय श्री बद्रीनारायण देवनी